જોઈશું ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની મોટી કાર્યવાહી છે। ગિફ્ટ સિટીમાં WTC ગિફ્ટ ટાવર સી પ્રોજેક્ટને રેરાએ નોટિસ આપી છે। પ્રોજેક્ટ પૂરો કરવાની સૌથી પહેલી તારીખ જૂન 2024 હતી અને ત્યારબાદ મુદતમાં વધારો કરીને જૂન 2025 કરવામાં આવી હતી। જોકે મુદત પૂરી થઈ નથી છતાં પણ મુદત પૂરી થયા છતાં પણ હજી બાંધકામનું કાર્ય નથી પૂરું કર્યું। એપ્રિલ 2024ના અહેવાલ મુજબ 28% કામ બાંધકામ થયું હતું અને પ્રોજેક્ટમાં કુલ 312 પૈકી 311 યુનિટ થયેલા છે। બુક પ્રમોટરે પ્રોજેક્ટ પૂરું થયાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ નથી કર્યો રજૂ। પ્રમોટર દ્વારા નાણાકીય ગેરરીતિ થયાની પ્રથમ દ્રષ્ટિએ નોંધ। નાણાકીય ગેરરીતિ અંગે SFIO અને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ગિફ્ટ ઓથોરિટી દ્વારા પ્રમોટરને લીઝ કરાર રદ કરી દેવાયો છે। ગુજરાત રેરાનો પ્રોજેક્ટનું રેરા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યાનો પણ આદેશ છે। પ્રમોટરને પ્રોજેક્ટના યુનિટની નવી બુકિંગ કરવા પર રોક લગાવાઈ છે। હિતલ પારેખ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, રેરાની આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે પ્રોજેક્ટ જે દરમિયાન પૂરો થવાનો હતો એ દરમિયાન પૂરો નથી થયો ને હવે શું કામગીરી રેરા દ્વારા થઈ રહી છે? જી ચોક્કસ એવું કહી શકાય કે ગિફ્ટ સિટીમાં રેરા દ્વારા સીધી રીતે કાર્યવાહી કરવામાં આવી છે। WTC ગિફ્ટ ટાવર સીનો પ્રોજેક્ટ અંગે જે સમય મર્યાદામાં બાંધકામ કરવામાં આવ્યું હતું એ સમય મર્યાદા 2 વાર ચૂકવવામાં આવી છે અને હજુ પણ બાંધકામ પૂર્ણ નથી થયું। તેના કારણે જે ફ્લેટ ગ્રાહકોએ બુકિંગ કરાવ્યું હતું તેમને હેરાનગતિનો ભોગ બનવું પડે છે। હજુ સુધી પોઝિશન પણ નથી આપવામાં આવ્યું અને આ ફરિયાદ રેરા પાસે ગઈ હતી અને તેના જ કારણે રેરા તાત્કાલિક એક્શન લીધા છે। પ્રમોટર દ્વારા નાણાકીય ગેરરીતિ અને નિયમો કરતા વધુ રકમ ઉપાડવામાં આવી હોવાની પણ રેરાએ નોંધ લીધી છે અને આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક અસરથી જે પ્રકારે પ્રમોટર સામે પ્રોજેક્ટ સાઇડ ડેવલપના રાઇટ નથી એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે અને તેના એકાઉન્ટ પણ ફ્રીઝ કરવા સુધીના પગલાં લીધા છે। સ્વાભાવિક છે કે ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ હોય એટલે સામાન્ય રીતે સરકારી બીજું તંત્ર કાર્યવાહી ન કરે એ પ્રકારની વાત હોય છે, પણ ક્યાંક ક્યાંક રેરાએ લોકોને અને રેરાના જે નિયમો છે એ નિયમો અંતર્ગત નોટિસ આપી છે અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી આમાં ગ્રાહકો જે છે એ ગ્રાહકોને હેરાનગતિ ન થાય અને તાત્કાલિક પોઝિશન મળે એ દિશામાં પણ રેરાએ કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો।